નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે ઈએસઆઈ હોસ્પિટલમાં આવી ગઈ છે અને આ ઈએસઆઈ હોસ્પિટલ જે ગોત્રી હોસ્પિટલની બિલકુલ પાછળની સાઈડ પર આવેલી છે। રાજ્ય સરકાર દ્વારા જે ઈએસઆઈ હોસ્પિટલોની જે ફાળવણી કરવામાં આવતી હોય છે જે અને ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ હોય છે તેઓને સારવાર પૂરી પાડવા માટે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે અમે હોસ્પિટલમાં આવ્યા છે ને અહીંના જે દર્દીઓના જે સગા સંબંધીઓ છે તેઓ સીધા જ આક્ષેપો કરી રહ્યા છે કે અહીંયા જે ડોક્ટરોને જે સમય ફાળવવામાં આવતો હોય છે તે સમય પર અત્યારે તેઓ ઉપસ્થિત નથી રહેતા। તેઓના કારણે જે દર્દીઓના જે સગા સંબંધીઓ છે તેઓને હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ કામદાર રાજ્ય વીમા યોજનાનો જે ગોત્રી હોસ્પિટલની પાછળનું જે હોસ્પિટલ છે ત્યાં આવી પહોંચી છે। મારા કેમેરામેન આપને જે ડોક્ટરોનો જે સમય છે તે આપને જે ઝૂમ કરીને દ્રશ્ય છે તે પણ બતાવશે। સવારે 8:30 થી 12 વાગ્યા સુધીનો સમય દર્શાવવામાં આવ્યો છે, સાંજે 4:30 થી 7 વાગ્યા સુધીનો ડોક્ટરનો સમય અહીંયા બતાવવામાં આવ્યો છે। હવે અંદર જઈને પણ અમે પરિસ્થિતિ જોઈશું કે ડોક્ટર આવે છે કે નહીં, કયા ટાઈમ પર આવે છે। અત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ઈએસઆઈ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને આપ જો દ્રશ્યોમાં જોઈ શકો છો, જો વહેલી સવારથી જો ડોક્ટરો ટાઈમ મુજબ અહીંયા આવતા હોત તો આટલી મોટી લાઈન અહીંયા જોવા જ ન મળતી, કેમ કે ત્યાં જે તમામ દર્દીઓ છે તે ક્યાંક ને તમામ જે દર્દીઓ છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા લાઇનમાં બેઠા છે અને પોતાનો જે વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે અને પોતાની સારવાર કરાવી માટે અહીંયા હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવતાની સાથે જ તમામ જે ડૉક્ટરો છે તે આપણે તેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અંદર આ 3 નંબર ઇમરજન્સી રૂમ છે, તેમાં અત્યારે ડૉક્ટર તો જોવા મળી રહ્યા છે, ટ્રીટમેન્ટ પણ અપાઈ રહી છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને અહીંયા એક દર્દીના સગા સંબંધીએ કોલ કર્યો હતો કે અમને અહીંયા આ રીતના તકલીફ થઈ રહી છે, ડૉક્ટરો સમય સાચવતા નથી ને અહીંયા। હા મેડમ, અમારા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થાય છે। જી જી, હા, કેટલા વાગે એન્ટ્રી થઈ એ તમે ચેક કરી શકો છો। એટલે દર્દીની વાતો તમે સાંભળો એના પહેલા આપણે અહીંયા બી ચેક કરવાનું અને પછી તમારે ન્યૂઝ આપવાનું। હા, એટલે એવું હોય તો તમે જાતે બી ચેક કરી શકો છો કે ફર્સ્ટ પેશન્ટની એન્ટ્રી ક્યારે થઈ છે। સમયથી આવી જાય છે ડૉક્ટર? હા, આવી જાય ને, ડૉક્ટર આવી જાય છે। તો પછી લાઈન છે 3 નંબર રૂમમાં પણ નથી એવું કહી રહ્યા છે મેડમ? એ ડૉક્ટર એક મૂક્યા હતા મેડમે, પણ એ ડૉક્ટરને કઈ પ્રોબ્લેમ થયો હશે કે બીજા દવાખાનામાં જ્યાં ડૉક્ટર રજા પર હશે ત્યાં એમને મૂક્યા હશે એટલે ત્યાં ગયા છે, એટલે અહીં નથી આવી શકે। પણ એમની જગ્યા પર બીજા કોઈ ડૉક્ટરને બીજા ડૉક્ટર એટલે ડૉક્ટર અહીં અવેલેબલ અત્યારે હશે તો એ નથી આવ્યા, એટલે બીજા દવાખાનામાં ગયા છે, એટલે અત્યારે હું એક જ ડૉક્ટર છું। અચ્છા, તો આજે લાઈન છે? હા, લાઈન છે એટલે પેશન્ટને 5 મિનિટનો ટાઈમ આપવો પડે ને, એવી રીતે તો પેશન્ટને દવા લખવાનું એને પૂછવું પડે કે શું તકલીફ છે, પછી એની દવા લખવી પડે। ડાયરેક્ટ એવું તો થાય નહીં કે પેશન્ટ આવે એનું એમને 2 મિનિટમાં મોકલી દઉં, એટલે એ પેશન્ટને જે તકલીફ છે એ સાંભળીને મારે દવા લખવાની હોય, એટલે એમને થોડું 5 મિનિટ તો આપવી પડે। પેલા જે 3 નંબર વાળા ડૉક્ટર તો આયા જ નહીં ને મેડમ? એ ડૉક્ટર અહીંયા એક જ ડૉક્ટરની જગ્યા છે, અત્યારે હું એક જ ડૉક્ટર છું, બરોબર। બીજા એક ડૉક્ટર વીઆરએસ લીધું છે અને એક ડૉક્ટર રિટાયર થયા છે, બીજા ડૉક્ટર અહીંયા મૂક્યા છે પણ એ 1લી તારીખથી જોઈન કરવાના છે। રાજ્ય સરકારને એ પણ અપીલ કરવી જોઈએ કે અહીંયા જે ઈએસઆઈ, હા, તો રાજ્ય સરકારે 2 ડૉક્ટરની નિમણૂક કરી છે પણ એ 1લી તારીખથી આવવાના છે। અત્યાર સુધી અહીંયા જે હા, એટલે અત્યારે ડૉક્ટર અત્યારે જે મૂક્યા હતા એ ડૉક્ટર અહીંયા આવી નહીં શક્યા હોય, બીજા દવાખાને એમને જ્યાં જરૂર હશે ત્યાં મૂક્યા હશે। પ્રાઇવેટ તો નહીં ખોલી શકે? એવી રીતે કોઈ પ્રાઇવેટ ના ખોલી શકે ને ભાઈ, હા, ગવર્મેન્ટની પરમિશન વગર ના ખોલી શકે। અને તમારે બી થોડું પહેલા પેશન્ટ કે એટલે એ નહીં સાંભળી લેવાનું, પહેલા ચેક કરવાનું કે આવે છે સમયસર કે નહીં। હા હા, તમે પણ અમને જણાવ્યું કે ડોક્ટર નથી? હા, એ ડોક્ટર નથી, પણ એ ડોક્ટર અહીંયા એક જ ડોક્ટર છે હાલમાં। હા, હાલમાં અત્યારે એક જ ડોક્ટર અહીંયા છે, 3 ડોક્ટર હતા એમાંથી એક રિટાયર થયા છે અને એક ડોક્ટરે વીઆરએસ લીધું છે, અત્યારે હાલમાં હું જ અહીંયા છું। બીજા ડોક્ટરને મૂક્યા છે પણ એ અત્યારે બીજા ડોક્ટરમાં દવાખાનામાં જરૂર હશે એટલે એમને ત્યાં મૂકી દીધા। તમે એકલા જ છો? હા, અત્યારે હું એકલી। જી દર્શક મિત્રો, આ ઈએસઆઈ હોસ્પિટલમાં આ બેન છે, બેન શું નામ છે આપનું? મોનિકા બેન જે ડૉક્ટર છે તેઓ એકલા જ અત્યારે અહીંનું હોસ્પિટલ છે તે સંભાળી રહ્યા છે। તેમની કામગીરીને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે કે એકલા હાથે તેઓ આ તમામ દર્દીઓ અહીંયા આવતા હોય છે તેમની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે, કેમ કે એક તરફ જે 3 નંબર રૂમ છે, અલગ અલગ જે રૂમમાં જે ડૉક્ટરો છે તે ક્યાંક ને ક્યાંક ના આવવાના કારણે જે દર્દીઓના જે સગા સંબંધીઓ છે તેમને તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। શું કહેશો, કબ કે બેઠે હો આપ? यहाँ पे 4 बजे से। अच्छा, अभी तक नंबर नहीं आया? अच्छा, क्या दिक्कत थी आपको? और पेट में दर्द कर रहा है। अच्छा, और कमर में दर्द ज़्यादा कर रहे हैं। अच्छा, गोली खाना नहीं, कुछ खाया नहीं, वापस आया घर पे जाके। सिंदूर से आया हम। सिंदूर से? हाँ,
अच्छा 12 बजे आप आके चले गए वापस। फिर 4 बजे आया हम लोग। अभी दवा खाना को अभी डॉक्टर बताएगा। डॉक्टर ની ये दिक्कत हो रही है दिक्कत है, हाँ दिक्कत हो रही है दिक्कत हो रही है। જી દર્શક મિત્રો અન્ય પણ અહીંયા છે લોકો તેમની સાથે પણ વાત કરીશું ડોક્ટર નહીં કેટલી સમસ્યા થઈ રહી થાય છે સમસ્યા અચ્છા ક્યારના બેઠા છો તમે કારણ 4 વાગ્યાના આવે છે 4 વાગ્યાના આવ્યા છો અચ્છા શાની દવા લેવા માટે આવ્યા હતા દવાને ફ્રેન્ડની રજા એ કરાવવાની છે અચ્છા એના માટે બેસીને હા. શું કહેશો ડૉક્ટર નહીં અહીંયા નહીં તકલીફ પડી રહી છે કારના એને જોબથી આવે છે જોબથી ડાયરેક્ટ અહીંયા આવે છે હવે અહીંયા આવીને બેસી રહેવું પડે છે 8 કલાક જોબથી આવીને અહીંથી હવે પાછું ઘરે? હવે બાજુ ઘરે જવાનું અહીંથી ઠેઠ જવાનું છે છોટાઉદેપુર બાજુ અચ્છા છોટાઉદેપુરથી આવ્યા. સંખેડા તાલુકા અચ્છા જી દર્શક મિત્રો આ જે ભાઈ છે તેઓ સંખેડાથી આવ્યા છે ને અહીંયા તેઓ 4 વાગ્યાના આવી ગયા છે અત્યારે 5 વાગી ગયા છે તેમ છતાં તેઓનો નંબર નથી આવ્યો ના જ આવે નંબર સાહેબ કેમ નો આવે કે ડૉક્ટર જ એક જ છે બિચારા અહીંયા જે દર્દીઓ આવતા હોય તેઓને લાઈનમાં જ બેસવાનો વારો આવી રહ્યો છે અન્ય પણ આગેવાન છે તેમની સાથે વાત કરીશું આપ બી આવ્યો હું ક્યારના 4:30 વાગ્યાનો આવ્યો છું. અચ્છા 3 નંબરમાં પહેલાં બેસાડ્યો હતો. ખાલી મારે દવા જ લેવાની છે, બીજું કશું લેવાનું નથી. 3 નંબરમાં બેસાડ્યો, ત્યાં ડૉક્ટર નથી, તે ત્યાંથી અમને અહીંયા આગળ ટ્રાન્સફર કર્યા. તમે ત્યાં બેસો હવે. અચ્છા જી દર્શક મિત્રો અમે 3 નંબરની રૂમ છે ડૉક્ટરનો રૂમ છે તેના અમે દ્રશ્યો બતાવીશું. જુઓ ડૉક્ટરનું કેબિન તો એકદમ ખાલી ને મસ્ત પંખો ચાલી રહ્યો છે. સરકારના પૈસા વેડફો જેમ ફાવે એમ. એક તરફ લાઇટ બિલ આડેધડનું બતાવતા હશે, પંખો ચાલુ, ડૉક્ટર નહીં. કેવી રીતના આ સિસ્ટમ અહીંયા સુધારશે? કોણ સુધારશે? વડોદરા શહેરમાં ઈએસઆઈ હોસ્પિટલના અમે જે આપ દ્રશ્યો બતાવી રહ્યા છે ડૉક્ટર છે નહીં તેમ છતાં અહીંયા પંખો ટ્યુબલાઇટ છે તે ખાલી ખુરશીને હવા ખવડાવી રહ્યા છે. અહીંના જે દ્રશ્યો છે તે જ આપણે તમને કહી બતાવે છે કે અહીંયા હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલતી હશે. અન્ય પણ દર્દીના સગા સંબંધી છે તેમની સાથે વાત કરીશું. આપ તમે પણ આવ્યા છો, કેમના આવ્યા છો ને કેટલી સમસ્યા થઈ રહી છે? હું અત્યારે સમજો 3:44 આવ્યો હતો. એમ તો સમય છે 4:30 વાગ્યાનો દવાખાનાનો, બરાબર. હવે દવાખાનામાં 4:30 વાગે ડૉક્ટર હાજર હોવા જોઈએ. મારા ફાધરને 3 દિવસથી એડમિટ કર્યા હતા, બરાબર, ઈએસઆઈના મોટા દવાખાનામાં, જ્યાં સારાભાઈ સોસાયટીની સામે જે દવાખાનું છે મોટું ત્યાં. હવે હાલમાં એડમિટ થયા હતા, અત્યારે જ સમજો કે એમને ડિસ્ચાર્જ મળ્યું છે, બરાબર. અત્યારે એમની હાલત બહુ જ વીક છે અને અત્યારે મારે તાત્કાલિક દવા જોઈએ, બરાબર. ડૉક્ટર હાજર નથી. તો અત્યારે મારા ફાધર અત્યારે જો ત્યાં લાઈનમાં બેઠા છે. ડૉક્ટર તો પેલા ભૂત હોય એવા લાગે છે ને, પંખા બંખા છે જ નથી, જુઓ ને, અચ્છા બરાબર. હવે આવતાની સાથે આપણે પૂછીએ છીએ, બરાબર, કે કઈ બારીમાં ઊભું રહેવાનું. બારી એક જ છે. સમજો કોઈ માણસ પહેલી વાર આવ્યું હોય તો એને રિસ્પોન્સ તો આપવો જોઈએ કે નહીં, બરાબર ને. રિસ્પોન્સ પણ બરાબર નથી મળતો. જી આ પણ તમને કહું, બરાબર. એટલે હાલમાં અત્યારે ડૉક્ટર નથી, પ્લસ રિસ્પોન્સ નથી મળતો, એટલે બહુ જ બેદરકારી ચાલી રહી છે. તો આ બાબતે થોડો સુધારો વધારે જોઈએ આપણે. અચ્છા કેટલી તકલીફ પડી રહી છે? તમે ક્યાંથી આવ્યા છો? તકલીફ એટલે જો મારા ફાધર છે ને સમારે છે, બરાબર. હવે અમારું ઘર સમા છે, ત્યાંથી અમે અહીંયા ઈએસઆઈમાં દવાખાનામાં આવ્યા હતા. એડમિટ 3 દિવસ રહ્યા, બરાબર. હવે એમને લીવરનો પ્રોબ્લેમ છે, જી બરાબર. અત્યારે હાલમાં એમની તબિયત બહુ જ નાજુક છે, બરાબર. અશક્તિ છે, કમશક્તિ છે, છતાંય લાઈનમાં બેઠા છે, બરાબર. હું અત્યારે બેઠો હતો, બરાબર. પણ હવે શું છે, ડૉક્ટર છે નહીં એટલે પેલી લાઈનમાં બેસાડ્યા. જો કોઈ ઇમરજન્સી કેસ આવે તો ત્યાં મોટું દવાખાનું છે ઇમરજન્સી, ત્યાં પ્રોબ્લેમ નથી. ત્યાં અમુક રૂડલી બિહેવ થાય છે, સ્ટાફ રૂડલી બિહેવ કરે છે ત્યાં મોટા દવાખાનામાં, ઈએસઆઈના મોટા દવાખાના. આ 3 દિવસ જે મેં બેઠીને આવ્યો છું એ જ જણાવું છું, બરાબર. અને અહીંયા આગળ બહાર ઉભા પૂછું છું તો રિસ્પોન્સ નથી મળતો. એકવાર રિસ્પોન્સ આપ્યો પણ 4 વાર બૂમ પાડીને ત્યારે, અચ્છા બરાબર. એટલે એકવાર આપણે કહીએ પૂછીએ તો જવાબ મળવો જોઈએ કે નહીં આપણને, બરાબર. કે તમારે કઈ બારીમાં ઉભું રહેવાનું શું છે? 1 બારી છે, 2 બારી છે બહાર, તમારે બહારની બારી ઉભું રહેવાનું છે. કે હું 2 વાર બારી બદલી ત્યારે 1 વખત નંબર આવ્યો મારો, બરાબર છે. હા, ત્યારબાદ પપ્પાનો કેસ નીકળ્યો. અચ્છા હજુ ઉપરની લાઈનમાં જ બેઠા છે? હજુ લાઈનમાં જ બેઠા છે. હા હા. એટલે 4:30 વાગે કેસ લેવાના ચાલુ થવા જોઈએ, બરાબર. એના જગ્યાએ અત્યારે 5 વાગ્યા છે, બરાબર. અત્યારે 10 મિનિટ પહેલા જ તમારા આવવાના સમયના 5 મિનિટ પહેલા જ એક પહેલો કેસ લેવા આવ્યો છે. અચ્છા હા. કેમ એવું? ડૉક્ટર નતા, અચ્છા ડૉક્ટર નતા એટલે અહીંયા 3 નંબરની લાઈનમાં બેસાડ્યા હતા બધાને. તમે અમને ફોન તમને કોલ કર્યો એટલે સીધા જ પેલી લાઈનમાં બેસાડી દીધા બધાને કે હવે પેલા ડૉક્ટરને આપણે મળવું પડશે. અચ્છા ડૉક્ટર અહીંયા છે નહીં એટલે. અચ્છા બાકી 3 નંબરનો અંદર નંબર પાડીને આપેલો કે અહીંયા 3 નંબરે તમારે બેસવાનું. જી દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવતાની સાથે જ અહીંયા એક ડૉક્ટર છે તેમની પાસે આખી લાઈન ખડકી દેવામાં આવી હતી. અને આ જે ડૉક્ટર એક છે એ આટલા બધા જે દર્દીઓ છે તેઓને કેવી રીતના ટ્રીટમેન્ટ કરી શકે? કેમ કે અહીંના જે હોસ્પિટલમાં 2 ડૉક્ટરો ફાળવવામાં આવ્યા છે પણ એ ક્યાંક ને ક્યાંક કોઈ કામ અર્થે ગયા હશે ને અહીંયા પહોંચ્યા નથી. પંખા પણ એમના કેબિનના ચાલુ, લાઇટ બિલ પણ અઢળક આવતું હશે. અન્ય પણ અહીંયાના લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? તમે પણ અહીંયા દવા લેવા માટે હું ગઈકાલે સવારે આવ્યો હતો
ઈએસઆઈ માટે 12 વાગ્યાનો ટાઈમ હતો, 11:15 વાગે મેં આવ્યો અને મારે કેસ કાઢવાનો હતો તો મારે કહ્યું કે હવે બંધ થઈ ગયો, ટાઈમ પૂરો થઈ ગયો છે. અને અત્યારે આવ્યો છે તો નંબરની બારી પર ડૉક્ટર જ નહીં અને આજે સવારેથી જ ધક્કા ખાઉં છું મેં. અચ્છા ઈએસઆઈમાં સર્વિસ છે પેલા હોસ્પિટલમાં, હા એ કોઈ સર્વિસ મળી નહીં હજુ. દવા બવા મળી રહેશે અહીંયા કમ્પ્લીટ? હજુ તો પહેલો જ કેસ છે. તમને દવા બવા અહીંથી મળી રહેશે કમ્પ્લીટ સારી રીતના? હા, હજુ અત્યારે સમજો મારા ફાધરને ફર્સ્ટ ટાઈમ જ લાવ્યો છું. પહેલાં મારી મધરની દવા જે ચાલતી હતી બરાબર, ડાયાબિટીસ બ્લડ પ્રેશરની, એ મળી રહે છે, પણ આ રીતના લાઇનમાં બેસવું પડે છે. ડૉક્ટર હાજર ના હોય. જી દર્શક મિત્રો, અમને આપણે ફરીથી એક દ્રશ્ય બતાવીશું કે અહીંયા જે આપણે હમણાં જ તમને દ્રશ્ય બતાવ્યા હતા કે આ ડૉક્ટરનું 3 રૂમનું કેબિન છે. ઈએસઆઈ હોસ્પિટલની વાત કરી રહ્યા છે અમે. પહેલાં આપણે દ્રશ્યમાં જોવું હશે કે લાઇટ પંખા કમ્પ્લીટ ચાલતું હતું. અત્યારે જેવું સ્પાર્ક ટુડે ન્યૂઝે અવાજ ઉઠાવ્યો કે જ્યારે ડૉક્ટર જ નહીં તો પછી શું કામ સરકારને આટલું બધું બિલ વેઠવાનો વારો આપો છો? કેમ કે ડૉક્ટર જ નહીં તો લાઇટ પંખા પણ બંધ રાખો, એની પણ જરૂર નથી. એક તરફ ડૉક્ટર હોય તો ડૉક્ટર જે આ તમામ જે અહીંયા દર્દીઓ આવતા હોય તેમની સારવાર કરે, તેના માટે એસી પંખા જરૂરી છે કે તેઓ પણ અહીંયા કંટાળે નહીં. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ડૉક્ટર જ નથી, તેમ છતાં અહીંયા એસી પંખા ધમધમી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હાલના જે દર્દીઓ છે તેઓને પણ હાલાકી વેઠવાનો સામનો કરી રહ્યા છે. અહીંયા મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. આપ કબ કે આયો ઇધર? अभी आया हम 10 અચ્છા, 10 જ મિનિટ થયું મને આવ્યા. તો અહીંયા એવું કહે છે કે ડૉક્ટર નહીં આવતા. એ ડૉક્ટરને અમુક ટાઈમ હોય છે, આજે નહીં. હું તો લગભગ 2 મહિના પછી આવ્યા છે. અચ્છા, તો પેલા દવા બધું કમ્પ્લીટ મળી રહે? દવા તો પહેલાં મળતી હતી, હવે તો આજે લેવા આવ્યા છે. આજે એક જ મેડમ છે, અચ્છા, બાકી સવારમાં મેં આવ્યા હતા તો ત્યાં બતાવવા ગયા હતા, ત્યાં અન્ય પણ દર્દીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. મેડમ આપ કબ કે આયો? अभी मैं आई 15-20 मिनट हुआ है मेरे को आए हुए. अच्छा, हाँ 2 महीने पे मैं आई हूँ. पहले तो डॉक्टर मिल जाते थे, अभी तो आज नहीं है, तो अभी आज यही देखने को मिल रहा है. अच्छा, हाँ तो दवाई बवाई यहाँ पे complete हाँ मिल मिलता है? जाता है, कंप्लीट मिल जाता है. राज्य सरकार देती है ईएसआई का कार्ड इधर के साथ लगता है आपको? अच्छा अभी है, तो अच्छा है, अभी ऐसा तो कुछ प्रॉब्लम है नहीं कि लेकिन हमको थोड़ा ऐसा सिस्टम में कुछ. सुधारा हो जाए हाँ तो और सिस्टम अच्छा में रहेगा। सुधारा हो जाना चाहिए. मैं यहाँ पे डॉक्टर मिलना चाहिए टाइम पे, क्योंकि पेशेंट आके बैठे रहे फिर डॉक्टर ना मिले तो कोई मतलब नहीं है ना ईएसआई करने. દર્શક મિત્રો, ડૉક્ટરને નીચેના ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે અને લોકોના જીવ બચાવે છે, પણ ક્યાંક ને ક્યાંક તેઓ લેટ આવતા હોય તેઓના કારણે જે અહીંયા આવતા હોસ્પિટલના જે દર્દીઓ છે તેઓને હાલાકી પડી રહી છે. વાત કરી રહ્યો છું ઈએસઆઈ હોસ્પિટલ, જે ગોત્રી હોસ્પિટલની બિલકુલ પાછળ આવેલું છે. તે હોસ્પિટલમાં ટાઈમ મુજબ ડૉક્ટર ન આવતા અહીંમાં જે દર્દીઓ આવતા હોય છે તેઓને હાલાકીનો વારો આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જો ડૉક્ટરો સમય સાચવીને અહીંયા આવે તો અહીંયા જે લાઈનો અમે તમને જે બતાવી તે ક્યાંક ને ક્યાંક ઓછી થાય. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.